અમદાવાદની રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા, જેમાં આર્ટિસ્ટ સલીમ શેખે ટૂથપીકથી બનાવ્યા 3 રથ। 2000થી વધુ ટૂથપીકની મદદથી રથ બનાવ્યા છે, જેમાં છેલ્લા 3 વર્ષથી મુસ્લિમ આર્ટિસ્ટ બનાવે છે રથ। દર વર્ષે મંદિરના મહંતને અર્પણ કરે છે આ રથ। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અલગ અલગ રંગ જોવા મળતા હોય છે, ત્યારે કોમી એકતાનો સંદેશ આપવા માટે એક આર્ટિસ્ટ મોહમ્મદ શેખ કે જેઓ અનોખી રીતે નાનકડા રથની પ્રતિકૃતિ તૈયાર કરીને અહીંયા લાવ્યા છે, એમની સાથે વાત કરી। સૌથી પહેલા આપણે રથ બતાવીએ તો આ ખૂબ મજાનો સરસ મજાનો એક આકર્ષક 3 રથ બનાવ્યા છે, જેને લોકો આ રથને ખેંચી રહ્યા હોય એ પ્રકારની આ છબી, એ પ્રકારનો એક આ માસ્ટરપીસ એમને તૈયાર કર્યો છે। એમની સાથે વાત કરીને જાણીએ આની વિશેષતા શું છે, કેવી રીતે તૈયાર કરો અને શેની મદદથી આખો 3 રથ તૈયાર કરવામાં આવે છે। એ કહો કે આ તમે સરસ મજાનો 3 રથ બનાવીને લાવ્યા છો, કેવી રીતે બનાવ્યા છે, આની ખાસિયત શું છે? આ રથ, આ જે રથ છે હું 3 વર્ષથી અહીંયા આપણે મહારાજજીને આપવા આવું છું, અને અલગ અલગ આર્ટ વર્ક મુસ્લિમ સમાજ તરફથી હું આ વસ્તુ આપવા આવું છું દર વખત જુવાપુરાથી। અને મેં પહેલી વખત માચિસની દિવાસળીના રથ 3 બનાવીને આપ્યા હતા। એના પછી જે છે પેન્સિલ જે હોય આપણે લાકડા પેન્સિલ, કલર પેન્સિલ, એનાથી રથ બનાવીને આપ્યા। અને આ ફેરી ટૂથપીક જે આપણે દાંતમાં કોતરણી કરતા હોઈએ એ ટૂથપીકથી મેં આ 3 રથ બનાવ્યા છે। અને આની આમાં બનાવવામાં મને 2833 ટૂથપીકનું આમાં યુઝ થયું છે, અને 3 મહિનામાં આ બનીને તૈયાર થયું છે। કેમ કે રથયાત્રા એ માત્ર હિન્દુ સમાજ માટે નહીં, પરંતુ મુસ્લિમ સમાજના સમુદાયના પ્રતિનિધિઓ પણ અહીં આવતા હોય છે, અને કોમી એકતાનું જબરદસ્ત ઉદાહરણ જોવા મળતું હોય છે, જે માત્ર ગુજરાત માટે નહીં આખા દેશ માટે એક સારું એવું દ્રષ્ટાંત પણ માનવામાં આવે છે। આપણા દેશ નહીં, આખા વર્લ્ડ માટે હું આમ એમ કહેવા માંગીશ, કેમ કે લોકોને બહાર વિદેશમાં કે કંઈ બી જેટલા બી છે એ લોકો એમ જ સમજતા હોય કે અહીંયા આ દેશમાં હિન્દુ મુસ્લિમ, જેવી રીતે હમણાં ટ્રમ્પે જે કોમેન્ટ કરી કે અહીંયા સેફ નથી, કે હિન્દુસ્તાનમાં સેફ નથી, પણ હું ટ્રમ્પને બી જવાબ આપવા માંગીશ કે અમારું દેશ એકદમ એકજૂટ છે, અને કોઈ તોડવાની કોશિશ કરશે તો તૂટશે નહીં, અને નહીં તૂટે ને નહીં તૂટે। કેમ કે આ જે છે હું એ સદભાવનાથી જ લઈને અને બનાવીને આપું છું। એ લોકોના મોઢા ઉપર આ મારું જવાબ છે કે તમે તમારી જેટલી બી તાકાત છે હિન્દુ મુસ્લિમ કરવામાં લગાવી દો, તમે કામયાબ નહીં થાઓ, હું અહીંયા ઊભો છું। જોઈ રહ્યા છો આ ભાઈ છે સલીમભાઈ, કે સરસ મજાનો 3 રથ લઈને આવ્યા છે, જેને લોકો ખેંચી રહ્યા હોય। આની વિશેષતા એ છે કે જે ટૂથપીક હોય છે એ ટૂથપીકની મદદથી 2000 જેટલા ટૂથપીક લાગ્યા છે, એની મદદથી સરસ મજાના 3 રથ તૈયાર કરવામાં આવ્યા છે। અને એ રથ મંદિર પ્રશાસન એટલે કે મંદિરના મહંત દિલીપદાસજી છે એને તેઓ સોંપવાના છે, અને કોમી એકતાનો સંદેશો એમના સમાજના આગેવાનો અને એમના મિત્રો સાથે આ રથ તૈયાર કરીને લાવ્યા છે અને મહારાજને સોંપવાના છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી, ગુજરાત।